નમસ્કાર, હું સિદ્ધિ કમાણી સ્વાગત કરું છું આપનું રંગત ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું વેજીટેબલ મસાલા મેગી। બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। આ મેગી ફક્ત 5 મિનિટમાં જ બની જાય છે। તો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। આપણે જરૂર મુજબ પાણીની જરૂર પડશે એટલા માટે મેં પાણી લીધું છે। અહીંયા આપણે એક પેકેટ નાનું મેગીનું જે આવે છે ઓરિજિનલ મેગી નૂડલ્સ તે લીધું છે। આપણે એની અંદર જે મસાલો આવે છે તેનું પેકેટ એક લીધું છે। આપણે 1 ચમચી તેલ અને મેં 1 ચમચી બટર લીધું છે। બંને યુઝ કરીને વઘાર કરવાનો છે એટલા માટે મેં અહીંયા બટર પણ લીધું છે। તમે એકલા તેલમાં પણ બનાવી શકો છો। એક મીડિયમ સાઇઝનું ટામેટો ઝીણું સમારીને લીધું છે। એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર ગાર્નિશિંગ માટે। 2 થી 3 ચમચી મેં ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે। 2 થી 3 ચમચી મેં ગાજર ઝીણું સમારેલું લીધું છે। 3 ચમચી મેં લીલી મકાઈના કાચા દાણા કાઢીને લીધા છે। 1 ચમચી મેં મેગી મસાલો જે મેજિક મસાલો આવે છે તે લીધો છે। અડધી ચમચી આખું જીરું, 1/4 ટીસ્પૂન ખાંડ, અડધી ચમચી નમક, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ વેજીટેબલ મસાલા મેગી। વેજીટેબલ મસાલા મેગી બનાવવા માટે અહીંયા મેં એક પેન લીધી છે। તો એની આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની અંદર અહીંયા 1 મોટી ચમચી જેટલું હું તેલ એડ કરીશ અને આપણે જે બટર લીધું છે મેલ્ટેડ તે એડ કરી દઈશું અને બંનેને આપણે ગરમ થવા દેવાનું છે। તો અહીંયા આપણે જે બટર લીધું છે મેલ્ટેડ તે પણ હું એડ કરી દઈશ અને બંને ગરમ થાય પછી આગળની પ્રોસેસ કરી લેશું। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અહીંયા આપણું તેલ અને બટર મસ્ત ગરમ થઈ ગયું છે। તો એની અંદર આપણે જે અહીંયા જીરું લીધું હતું તે એડ કરી દઈશું। અહીંયા મેં કેપ્સિકમ ઝીણા સમારીને લીધા હતા તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં ડુંગળી લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા આપણે જે ગાજર લીધું હતું તેને પણ એડ કરી દેવાનું છે અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું ઓઇલ અને બટરમાં, એટલે આપણી બધી જ વસ્તુ મસ્ત સંતળાઈ જાય અને આપણી મેગી એકદમ મસ્ત ટેસ્ટી બને। વેજીટેબલમાં તમે તમારા ઘરમાં જે અવેલેબલ હોય તે બધા વેજીટેબલમાં કોબી એડ કરી શકો છો, કાકડી ભાવતી હોય તમે કાકડી એડ કરી શકો છો, વટાણા એડ કરી શકો છો। મારી પાસે આટલું અવેલેબલ હતું તો મેં અત્યારે આટલું વેજીટેબલ એડ કરી અને બનાવી છે। તો હવે આપણે અહીંયા એની અંદર જે મેં કોર્ન લીધા હતા 3 ચમચી કાચા એ પણ એડ કરી દઈશું તેલની અંદર, જેથી એ પણ મસ્ત રીતે સંતળાઈ જાય અને પાકી જાય। તો હવે આપણે આવી રીતે થોડી વાર માટે 1 થી 2 મિનિટ માટે આ વેજીટેબલને આમ જ પકાવવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણા વેજીટેબલ લાઇટ બ્રાઉન થવા આવ્યા છે। તો હવે આપણે જે ઝીણું સમારેલું એક ટામેટો અહીંયા લીધું હતું તે પણ આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું। ટામેટું એડ કરવાથી ટામેટામાં સહેજ પાણીનો ભાગ હોય એટલે આપણા વેજીટેબલમાં તેલની અંદર ટામેટું એડ કરીએ તો થોડો તળડો જેવો ચમકારાનો અવાજ આવે છે, કારણ કે પાણીનો ભાગ હોય છે ટામેટામાં એટલા માટે। તો આવી રીતે આપણે ટામેટું એડ કરતી વખતે થોડું ધ્યાન રાખવું। મેગીની અંદર આપણે કોઈ પણ વઘાર કરતા હોય ત્યારે ટામેટું એડ કરીએ ડાયરેક્ટ તેલની અંદર કે કોઈ પણ વેજીટેબલ હોય ત્યારે એમાંથી થોડું પાણીના ભાગના હિસાબે અવાજ આવે છે અને છાંટા ઉડે છે, તો થોડું સાચવીને એડ કરવું। તો હવે અહીંયા આપણે બધું જ વેજીટેબલ મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે। તો એની અંદર અહીંયા મેં જે હળદર લીધી હતી તે એડ કરી દઈશ એટલે આપણા મેગીનો કલર ખૂબ જ મસ્ત આવે। અહીંયા મેં લાલ મરચું લીધું હતું તે હું એડ કરી દઈશ। અહીંયા મેં મેજિક મેગી મસાલો લીધો હતો તે એડ કરી દઈશ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે। અહીંયા મેં નમક લીધું હતું તે હું એડ કરી દઈશ એટલે આપણા વેજીટેબલની અંદર નમકનો ટેસ્ટ ખૂબ જ મસ્ત બેસી જાય। અને અહીંયા મેં ખાંડ લીધી હતી આપણા ટામેટાના ખટાશનો બેલેન્સ જળવાઈ રહે એટલા માટે મેં ખાંડ એડ કરી છે। તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે અહીંયા જે મેં પાણી લીધું હતું તે હું એડ કરી દઈશ અને થોડી વાર માટે પાણીને આપણે ઉકળવા દેવાનું છે। અહીંયા આપણું પાણી ઉકળવા આવ્યું છે। તો આપણે જે મેગીના પેકેટમાં મસાલો આવે છે તે આવી રીતે પાણીની અંદર હું એડ કરી દઈશ અને હજુ આપણે અડધો કપ જેટલું પાણીની જરૂર પડશે તો હું હજી થોડું પાણી એડ કરી દઈશ અને પછી આપણે જે અહીંયા મેગી લીધી હતી તેને આવી રીતે નાના નાના ટુકડા કરી અને આપણે મેગીને એડ કરી દઈશું અને આપણે એને પકાવવા માટે રાખી દઈશું। અહીંયા આપણે મેગી એડ કરી અને પાણી પણ ઉકળવા લાગ્યું છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને મેગીને 2 મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે તો ઢાંકણ ખોલી આપણે મેગીને ચેક કરી લઈશું। આપણી એકદમ પરફેક્ટ વેજીટેબલ મસાલા મેગી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ગરમા ગરમ મેગીને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરી લેશું।
ફક્ત 5 મિનિટમાં બની જતી અને ખૂબ જ ટેસ્ટી એવી વેજીટેબલ મસાલા મેગી અહીંયા તૈયાર છે. તમે પણ ઘરે જરૂરથી મેગી બનાવતા હશો, પણ તમે એકવાર આ રીતથી જરૂરથી વેજીટેબલ મસાલા મેગી ટ્રાય કરજો. તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે. તો તમારી આ વેજીટેબલ મસાલા મેગી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો આવી અવનવી વાનગીઓ સાથે આપણે મળતા રહીશું. તો જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની.